કપડવંજ શહેરમાં એક ઇસમ કે જેઓ પોતે લોનનું કામ કરતો હોવાનું જણાવી તેના વિસ્તારના અનેક લોકોને લોન અપાવી લોકોનો વિશ્વાસ કેળવી 6 મહિનાઓના પોતે અલગ અલગ ફાઇનાન્સ બેંકમાંથી લોન લઈને લોનની ભરપાઈ નહીં કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ ઇસમ વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ નગરના જમાલપુર છાપરા વિસ્તારમાં રહેતા ઇરફાન મંસૂરીએ પોતે લોનનું કામ કરતા હોય અને તેઓના ઘરે અવારનવાર મીટિંગો થતી હોય આ જ વિસ્તારમાં રહેતા કોકિલાબેન પરમાર સહિત અન્ય લોકોને લોન મેળવેલી હોય અને જે લોન પૂર્ણ થઈ ગઈ હતી। આમ ઇરફાને લોકોમાં પોતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો જેથી કોકિલાબેન તથા અન્ય લોકોને ઇરફાનને જણાવ્યું કે પોતાને લોન મળી શકે નથી જેથી તમારા નામે લોન લઈને સમયસર હપ્તા ભરવાનો વિશ્વાસ ઊભો કર્યો હતો। કપડવંજ મામલતદાર કચેરીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ગત તારીખ 14/3/2023ના રોજ સોગંદનામું કરી આપીને સદરહુ લોન તથા લોનની રકમ ઇરફાને તેમના અંતર્ગત કામ સરદ મહિલાઓના નામે લીધી હતી અને તમામ હપ્તા પણ વિગતવાળું સોગંદનામું ભરી બાદ તેવી પણ ઇરફાને લોનના હપ્તા નહીં ભરતા તેમને રૂબરૂ મળવા છતાં તેઓ નહીં મળતા આખરે ઇરફાન વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ કરી હતી। શું નામ તમારું? મદીના ઇકબાલ। મદીના બેન, શું થયું હતું? ફરિયાદ કેમ નતો? એ બુરાભાઈ અમારા ઘરે રોજે આવતેલા, અમારા ઘર જેવું સંબંધ હતું। અમારા ઘરે મારા ઘરવાળાનું બચપનનું ભાઈબંધ હતો। તમને એવો વિશ્વાસ આવી ગયો ને તે અમારે 1.5 લાખની લોન લઈને આવી ગયો। મારા નાના બાળકો છે સાહેબ, અમે કઈ જઈએ? અમે આટલી ફરિયાદી કરી, હવે અમે આટલા માલદાર તો છે ને કે કેસ મેળવીએ એના ઉપર અમે શું કરીએ સાહેબ? અમે કંટાળી ગયા છે, અમે આત્મહત્યા કરી નાખ્યા। હવે અમારે જોડે કોઈ રસ્તો જ નહીં। કેટલા પૈસા? તમને ઇન્સાફ જોઈએ। પૈસા મારે 1.5 લાખ જેવું મારી લોનો કરીને આવી ગયો છે, મારી એકલાની। કેટલી બહેનો છે? અમે 10 બહેનો છે। ટોટલ કેટલા પૈસા? ટોટલ હશે 10-12 લાખ તો હશે સાહેબ। ના શું નામ તમારું? હલીમાબેન રફીકભાઈ કારીગર। હલીમાબેન, શું થયું હતું ને કઈ રીતે પૈસા લઈ ગયો? એ છેતરપિંડી કરીને પૈસા લઈ ગયો। એમ કેતો તો કે મારો છોકરો બીમાર છે, બેન તમે મને લોન અપાવો। પછી એને આપણે પર વિશ્વાસ કરી, એને મામી કરીને પટાઈને એને ચાલબાજી કરી, ધોકોબાજો કર્યો અને લોન લઈને એ ફરાર થઈ ગયો। કેટલી બહેનો છે તમારા? અમારે બહેનો છે 8 બહેનો। 8 બહેનો ફરિયાદ કરી? 8 બહેનો ફરિયાદ કરી છે। શું નામ તમારું? નસરીન બાનુ આસિફ સાદીવાન। નસરી બાનુ, નસરીન, આ શું થયું હતું તમારે જોડે? એ ઇરફાન કરીને મંસૂરી છે, એ મને છેતરપિંડી કરીને મારી 4 લોનો લઈને જતો રહેશે। કેટલા પૈસા છે? 1,35,000 જેવા છે। ટોટલ કેટલી બહેનો જોડે છેતરપિંડી કરવામાં? બહેનો તો છે સાહેબ ખાસી બધી, પણ અત્યારે અમે 10 બહેનોને જ બધી આવી રીતે કરી છે પોલીસ ચોકીમાં ફરિયાદ। શું નામ તમારું? મારું નામ કોકિલાબેન પોપટભાઈ પરમાર। કોકિલાબેન, તમે ટાઉન પોલીસ સ્ટેશનમાં શાની ફરિયાદ નોંધાવી? તો આ ભૂરાભાઈ જોડે અમારો સારો સંબંધ હતો, ઘર જેવો સંબંધ હતો અને પછી કે કોકિલાબેન કે મને લોન આલો, હું કે તમારા લોનના પૈસા ભરીશ એમ કરીને છેતરપિંડી કરી અને મારી લોન લઈને ભાગી ગયા છે। અમે 8-9 બહેનો છીએ, 10 થી 11 લાખનું તોડ કરીને ભાગી ગયા છે। એ ભાઈએ લોન ભરી નહીં તમારે? ના, નહીં ભરી। તમારા નામથી લોન લીધી હતી? હા, મારા નામથી મારા ડોક્યુમેન્ટ ઉપર લોન લીધી છે।